ભુજમાં ભર ઉનાળે પાણીની કારમી તંગી બાદ ભુજ નગરપાલિકાનું વહીવટી તંત્ર આખરે એક્શનમાં આવ્યું. જોડાણ કાપી નાખવા સુધીના પગલાં. ભુજમાં 41 થી 42 ડિગ્રી ગરમી છે, ત્યારે સમગ્ર શહેરમાં પાણીની અભૂતપૂર્વ કટોકટી સર્જાય છે. આવી પરિસ્થિતિ વચ્ચે નગરપાલિકાનું વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. આજે નગરપાલિકાના ચીફ ઓફિસરે એક નોટિસ જારી કરી વાલમેન અને વાલના જે કર્મચારીઓ છે તેમને તાકીદ કરવામાં આવી હતી કે કોઈપણ પ્રકારના પરિવારજનો કે શહેરીજનો જો પાણીનો બગાડ કરે તો તેમનું તાત્કાલિક અસરથી પાણીનું જોડાણ કાપી નાખવાની પરવાનગી આપવામાં આવી છે. આવી પરિસ્થિતિને લઈને નગરપાલિકાનું વહીવટીતંત્ર જ્યારે એક્શનમાં લાવ્યું છે, ત્યારે સિક્કાની બીજી બાજુ લોકોએ પણ ખરેખર નગરપાલિકાને સહયોગ આપવો જોઈએ તે વાત પણ સ્વીકારવી ઘટે. તાત્કાલિક અસરથી વાલમેન અને વાલ વિભાગના વાલમેન વોર્ડનાને સૂચના આપવામાં છે કે તાત્કાલિક અસરથી જે પાણીનો બગાડ થતો હોય ત્યાં ફોટોગ્રાફ્સ લઈ અને ફોટોગ્રાફ નગરપાલિકાના વહીવટીતંત્રને રજૂ કરશે. ત્યારબાદ તેમનું પાણીનું જોડાણ કાપી નાખવામાં આવશે એવો પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે અને એક